હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. ને સવારનો ટાઈમ થયો છે આજે 8:40 ને અમે રેડી થઈને નીકળી ગયા છે નુબ્રા વેલી માટે. લેના દર્શન તો પ્રોપરલી કરી લીધા. હવે આજે નુબ્રા વેલી જઈશું, પછી આગળ જોઈએ શું કરવાનું છે. અત્યારે તો ડીઝલ પંપ પર છે. અહીં જોઈ શકો છો તમે બધા રાઇડરો ફૂલ એમની હિમાલયન લઈને નીકળી ગયા છે. બધી રેન્ટેડ બાઇક્સ છે. અમુક લોકો આવે ફ્લાઇટમાં અને બાઇક રેન્ટ કરીને અહીંયા ફરે એવી રીતે. તો આપણી ગાડીનું બી ટેન્ક ફૂલ થઈ ગયું છે. હવે બસ નીકળે છે, જોઈએ આગળ રસ્તા કેવા છે. કેવું રહ્યું? કમ્પ્લીટ થઈ ગયું 1500. બસ મજા મજા. ચલ ભાઈ, શરદ કેવની મારી વિશ્વાસ છે લદ્દાખ. ધરતી પરનું સ્વર્ગ. તો મિત્રો, પેલા રાઇડરો તો આપણા ગુજરાતના જ નીકળ્યા યાર. ના, એમનાથી એક આપણું જીજે ચૌધરી જોઈને આપણને ઊભા રાખ્યા. બોલે ક્યાંથી છો તમે? મેં કે છોટાઉદેપુર. તો કે અમે બી ગુજરાતથી જ છે. એ લોકો અમદાવાદથી હતા ને એ કુલ 40 લોકોની ગેંગ આવેલી છે ફરવા માટે. બધાએ બાઇક રેન્ટ કરીને હવે ઘૂમી કરે છે. ના જો ગ્રીનરી 1300 ફીટ પર. સુંદર દ્રશ્યો. લે હા માઉન્ટ કર દે. તો ગાઈઝ, આ છે વન ઓફ ધ મોસ્ટ ડેડલીએસ્ટ રોડ્સ ઇન ઇન્ડિયા. અમે જઈ રહ્યા છે લેહથી ખરદુંગલા ટોપ, જે કે લગભગ 17,582 ફીટની હાઇટ પર છે. ને ત્યાં ઠંડીનો બી ખૂબ સખત અનુભવ થવાનો છે, કેમ કે ટેમ્પરેચર લગભગ 7 to 8 ડિગ્રી હશે, જે આપણા વિન્ટર સિઝનમાં હોય છે. ને તમે જોઈ શકો છો કે રોડ બી કેટલા ડેન્જરસ છે. જરાક પણ આપની બેદરકારી થાય ને ધ્યાન ભટકે તો આપણી જાન જઈ શકે છે અહીંયા. ચાલો ઉદયપુર ના વાલા, બરફ જો બરફ કેટલો મસ્ત દેખાય છે. ડુંગર અને ડુંગર. તો મિત્રો, અમે પહોંચી ગયા છે ખરદુંગલા પાસ. ને અહીંયા ફૂલ ઠંડી છે. વાતાવરણ ઓલમોસ્ટ 10 ડિગ્રી છે. ને લગભગ 1600 ઉપર ફૂટ છે. ને અહીંયા તમને બરફ બી જોવા મળી શકે છે. જુઓ, ખરદુંગલા પાસ. ઠંડી છે. આકાશભાઈ, કેવી છે ઠંડી? કેવી છે? બહુ ઠંડી છે. આપણે ત્યાં શિયાળામાં હોય એવી ઠંડી લાગી રહી છે અહીંયા. ને આ બાજુ તમે જોઈ શકો છો હિમાલયન રેન્જીસ. लगता है बादलों में आ गए हैं हम. રસ્તો બી અઘરો હતો પણ મજા આવી ગયા. ને અહીંયા આપણાને ઓક્સિજનની કમી બી મહેસૂસ થઈ રહી છે.
તો બી પણ ફરવામાં તો જે મજા આવી રહી છે અહીંયા, લિટરલી એવું ફીલ થઈ રહ્યું છે જેમ કે આમ હેવનમાં આવી ગયા હોય ને એવું ફીલ થઈ રહ્યું છે. ધીસ ઇઝ હેવન ઓન અર્થ બેબી. ચલો આગળ મળીશું, હવે રસ્તા વસ્તા જોઈશું. ત્યાં સુધી હવે થોડી ફોટોગ્રાફી કરી લઈએ અહીંયા આપણે. પીસ આઉટ બેબી. તો ગાઈસ, ખરદુંગલા ટોપની સખત ઠંડીનો અનુભવ કર્યા બાદ અમે અમારી જર્ની આગળ કન્ટિન્યુ કરી છે ને હવે અમે જઈ રહ્યા હતા ડિસ્કિટ મોનેસ્ટ્રી. તમે જગાડે તમે નાઈ દે તૈયાર થઈ જાય એમ કહીને હું એલા પાછો કાનો તે ગાડી તો મને જાગવાન કાર ન ઉઠી ગઈ ગાડીઓ પાછો બોડો કશે નહીં મારે ની બરાબર છે. નુબ્રા જવાનું છે આપણે બોર્ડ છે કરી દઉં આપણે બરાબર છે. આ રસ્તો કઈ જતો છે? બેંગોન ચિંચોંગ બોર્ડની ભાઈ નુબ્રા વેલી યાદ છે અમને કા આજુબાજુની ઘર વચ્ચે વેલી વેલી કેવું આગળ જવાનું હશે નહીં જવા દે. તો દોસ્તો અમે પહોંચી ગયા છે નુબ્રા વેલી. એન્ડ નુબ્રા વેલીમાં એક બિસ્કિટ ગામ છે ત્યાં આવ્યા છે મોનેસ્ટ્રી જોવા. જ્યુસવાળા ભાઈ છે, જ્યુસ પીવા જઈએ છે. જ્યુસ જો આ રીતે મોનેસ્ટ્રી છે. અત્યારે હવે એક વખત જ્યુસ વૂસ પી લઈએ પછી ઉપર જઈશું. ત્યાં સુધી જો આજુબાજુ આટલા સુંદર નજારા છે. ડિસ્કિટ મોનેસ્ટ્રી લદ્દાખના નુબ્રા વેલીમાં સૌથી ઓલ્ડ અને સૌથી મોટી બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી છે. આ મોનેસ્ટ્રી 14th સેન્ચુરીમાં એક રોકી હિલ ટોપ પર સ્થાપિત કરવામાં આવી છે, જ્યાંથી તમે આખી વેલીનો સુંદર નજારો જોઈ શકો છો. આ મોનેસ્ટ્રી તેના ઊંચા મૈત્રેય સ્ટેચ્યુ માટે અને ટિબેટન આર્કિટેક્ચરના લીધે ઓળખાય છે. તો ગાઈઝ, અમે જ્યુસ પીને થઈ ગયા છે તાજા ને હવે ઓલમોસ્ટ પહોંચી ગયા છે મોનેસ્ટ્રી પર. પણ એ પહેલાં તમે દ્રશ્ય જુઓ. और खालो नदी का खाली गाड़ी में आपको उन्हें वक्त ऐसा लगता है. Brief history of Diskit Monastery. પોઝ કરીને વાંચી લેજો. તો મિત્રો, આ છે ટેમ્પલની બેક સાઈડ. યાદ કરીને
ત્યાં સિક્યોરિટી રીઝન્સના લીધે ફોન હું એ મૂકી દીધો હતો કે થોડું ઘણું રેકોર્ડ કર્યું પણ બધું રેકોર્ડ નહીં કરવું. બેક સાઈડ બી એકદમ સુંદર છે. હુંદર હુંદર મિત્રો અમે આવી ગયા છે હુંદર. એવું લાગી રહ્યું છું રેગિસ્તાનમાં આવી ગયા હોય. જો દરિયું જોવા મળી શકે છે તમને. ગાડી ફસાઈ જશે આપણી દરિયામાં. દરિયામાં તો ચલાવું છે કેવી ચાલે દરિયામાં. અરે Sand dunes. ગરમી બી એવી જ છે. વચ્ચે ભાઈ આપણી જેવી રીતે વચ્ચે આપણી જેવી જરેક જ છે આપણી. જ્યારે પણ આપણે સેન્ડ ડ્યુન્સ કે ડેઝર્ટની વાત કરીએ ત્યારે આપણા માઇન્ડમાં આવે છે કે બહુ ડ્રાય ને હોટ પ્લેસ હશે, જ્યાં દૂર દૂર સુધી કોઈ જગ્યાએ પાણી ના હોય ને ટેમ્પરેચર 50 ડિગ્રી સેન્ટીગ્રેડથી બી વધારે કૂદકા મારતું હોય છે, જેમ કે થાર ડેઝર્ટ કો તો સહારા. પણ જ્યારે આ અદ્ભુત અનઇમેજિનેબલ જગ્યાએ આપણે આવીએ છીએ ત્યારે આપણે ગલત સાબિત થઈએ છીએ. જ્યાં ઠંડી બી છે અને વહેતી રિવર્સ બી છે, પ્લસ 11,000ની હાઇટ બી છે, તોય છતાં અહીંયા સેન્ડ ડ્યુન્સ છે. કુદરતનું એક અદ્ભુત આશ્ચર્યજનક પિક્ચર જોવા મળે છે. આ જગ્યા છે લદ્દાખમાં હુંદર સેન્ડ ડ્યુન્સ. લદ્દાખમાં જોવા મળતા ડબલ હમ્પ્ડ કો તો 2 ઢેકડાવાળા ઊંટને બેક્ટ્રિયન ઊંટ બી કહેવામાં આવે છે, જે સેન્ટ્રલ એશિયાના ઘાસના મેદાનોમાં જોવા મળે છે. ભારતમાં તેઓ ફક્ત નુબ્રા વેલીના ઠંડા રનમાં જોવા મળે છે. વોચની સ્પીડ જ જવા દેવાનું છે. હા સાહેબ, સ્પીડ લખી હશે. તો દોસ્તો, ખરડુંગલા ટોપની સખત ઠંડી, દીક્ષિત મોનેસ્ટ્રીના દર્શન એન્ડ હુંદર સેન્ડ ડ્યુન્સના સુંદર દ્રશ્યોના આનંદ ઉઠાવ્યા બાદ અમે અમારી જર્ની કન્ટિન્યુ કરી છે ને જઈ રહ્યા છે અમે તુર્તુક એન્ડ થાંગ, ધ લાસ્ટ વિલેજ ઓફ નોર્થ મોસ્ટ ભારત. વન વ્હીકલ એટ અ ટાઈમ. જો મિત્ર, આ પુલની મજબૂતી બહુ ઓછી લાગે છે એટલે અહીંયા કોશન લખેલું છે, વન વ્હીકલ એટ અ ટાઈમ. લાકડાના બોલે ચૂનાનો પથ્થર, બધા અલગ અલગ જાતના પથ્થર દેખી લીધા હશે આપણે. આ ચૂનાનો પથ્થર છે. ના, નદી તો આપણી જોડે જોડે જ આવે. પાકિસ્તાન તો નહીં કહેવાય, POK કહેવાય. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. તો દોસ્તો, અમે પહોંચી ગયા છે વિલેજ થાંગ, જે આપણો
ભારત દેશનું સૌથી છેલ્લું ગામ છે ને અહીંયાથી પાકિસ્તાનની બોર્ડર 2 કિલોમીટર છે. જેમ કે તમે જોઈ શકો છો, યુ આર સ્ટેન્ડિંગ એટ 1971 વોર આર્મી બેંગર ને લગભગ આ છે બોર્ડર. તમને આગળ જઈશું તો ક્લિયરલી બતાવીશું. અત્યારે ચલો આગળના વિડીયો તમને પછી શેર કરું. તો મિત્રો આજે બહુ થાકી ગયા છે, પણ થાંગ વિલેજ વિઝિટ કર્યા બાદ અમે અહીંયા પાછા હુંદર આવ્યા છે. હવે હુંદર આવીને અમે અહીંયા કોલ્ડ ડેઝર્ટ કોટેજમાં રોકાયા છે ને હવે બહારનું ખાઈને પકી ગયા છે અમે, એટલે હવે જાતે આજે કૂક કરીશું અમે અહીંયા. તો જો આ રીતની અમારી તૈયારી ચાલી રહી છે. લસણ, આ છે ડુંગળી ને બટાકા ને અહીંયાના ડુંગળી બટાકા લાલ છે, લાલ. ને આ રીતનું અમારું કોટેજ છે, સમથિંગ લાઈક ધીસ. ને અમને પડ્યું છે 1700 ને આ રીતનું બહાર છે, સસ્તું ને સારું. ને આજે તો યાર માઉન્ટેન્સ એટલા ટ્રાવેલ કર્યા ને કે માથું બી દુખવા લાગ્યું હતું ને નાકમાંથી પાણી બી નીકળવા લાગ્યું હતું. પણ પછી થાંગ વિઝિટ કર્યા બાદ ત્યાં થોડું સારું લાગ્યું ને ત્યાંથી હવે તબિયત સારી છે. નહીં તો એક ટાઈમ એવું થઈ ગયું હતું કે નહીં આજે તો બીમાર પડી જશે. અને સ્ટોરી કહેવાનું તો રહી જ ગયું. થાંગની સ્ટોરી તો આજે એક માસીએ કીધું અમને. ત્યાં હતા એ કહેતા હતા કે અમારા દાદા જે હતા એ 25 વર્ષના હતા ત્યારે એ ત્યાં વોર થઈ હતી. મતલબ એ લગભગ ત્યાં લખેલું હતું 16 કે 17 ડિસેમ્બર 1971 થયું હતું ત્યાં. ને ત્યારબાદ પછી 2 ગામ અલગ અલગ થઈ ગયા. જોડકા જ ગામ હતા પણ બંને ગામ અલગ અલગ થઈ ગયા. એક ગામ હતું થાંગ ને એક ગામ હતું ફમર. તો એ બધું થયું પછી ત્યાંનું અમે લોકો જોયું હતું. બાયનોક્યુલર લઈને જોયું તો સામે પાકિસ્તાનનું બંકર્સ, પાકિસ્તાનનું એ જે ગામ હતું એ બી દેખાતું હતું. પણ તે એટલું બધું ડેવલપમેન્ટ નહોતું, સડકો એવું બધું કાચી જ હતી. ને મને લાગે ત્યાં સુધી ત્યાં એટલું બધું એ બી નહીં હોય, ટુરિસ્ટ બી એટલા બધા નહીં આવતા. આપણા ઇન્ડિયા જેવું નહીં હોય ત્યાં, એટલે બધું હજુ કાચી સડકો ને એવું જ છે. પાકિસ્તાન તો એમ બી બહુ ટેરરિઝમને સપોર્ટ કરે એટલે. ને આપણું ટોપ નોચ ઇન્ડિયાનું બી બંકર જોયું અમે બાયનોક્યુલરથી. ને ત્યાંથી અમે સુકેલી બ્લૂબેરી, બેરીઝ, ચેરીઝ, પછી એપ્રિકોટ એ બધું બી લીધું છે. મસ્ત લાગતું હતું ફ્રૂટ એટલે. પછી હવે અમે અહીંયા જમવાની તૈયારી કરીએ છીએ. બાકી થાક તો હવે લાગ્યા કરે, પણ જીવનમાં હાંસલ કરવું બી જરૂરી છે. ચલો તો દોસ્તો, હવે અમે જમવાનું પ્રિપેર કરીએ. ત્યાર સુધી પીસ આઉટ.